નમસ્કાર મિત્રો, તમને હૃદયથી શુભકામના આપું છું। તમે ખૂબ જ ભાગ્યશાળી છો, કારણ કે તમે ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી જ શ્રીમદ ભગવદ ગીતા સારનો આ વિડીયો જોવા માટેનું મન બનાવ્યું। મને પૂરો વિશ્વાસ છે આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોઈને એની વાતોને શાંત મનથી સાંભળીને અને સમજ્યા બાદ મારા વિચારો અને જીવનમાં ખૂબ જ સકારાત્મક બદલાવ આવવાના છે। મિત્રો, તમે આવું બહુમૂલ્ય જ્ઞાનનો લાભ વધારેમાં વધારે લેવા ઈચ્છતા હોય આ ગીતા સારને છેલ્લે સુધી સાંભળજો। દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલા તે જરૂર સાંભળવું અને બીજાને પણ સંભળાવવું, કારણ કે જેવી રીતે ખુશી વહેંચવાથી વધે છે તેવી જ રીતે ગીતા જ્ઞાનને તમે જેટલા વધારે લોકોને શેર કરશો એટલી જ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને આ ગીતા જ્ઞાનની જ્યોતિ તમારા જીવનમાં પણ વધતી જ જશે। શ્રીમદ ભગવદ ગીતામાં કહેવામાં આવ્યું છે, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, અર્થાત એકમાત્ર શાસ્ત્ર જેનું ગાયન સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખથી થયું છે એ શ્રીમદ ભગવદ ગીતા જ છે। ત્યારે મહાભારતના રણક્ષેત્રના મધ્યમાં ધનુર્ધર અર્જુન યુદ્ધ માટે ગભરાઈ ગયો। ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના શ્રીમુખથી એ શાસ્ત્રનું ગાયન કર્યું, એ દિવ્ય ગીત ગાયું, શ્રીમદ ભગવદ ગીતા જ છે। એની મહિમા અપાર છે, એનું યથાર્થમાં વર્ણન કોઈ કરી શકતું નથી। શેષ, મહેશ, ગણેશ પણ તેની મહિમાને પૂરી તરફ કહી શકતા નથી, તો આપણા જેવા મનુષ્યની વાત શું છે? એવું કહેવામાં આવે છે ઘરમાં ભગવદ ગીતાનો પાઠ દરરોજ વાંચવામાં આવે છે અથવા સાંભળવામાં આવે છે એ ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આવતા રહે છે। ભગવદ ગીતાને દરેક મનુષ્યએ વાંચવી અને સાંભળવી ખૂબ જ જરૂરી છે, તેથી તે પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સફળતાને પ્રાપ્ત કરી શકે। ભગવદ ગીતામાં કુલ 18 અધ્યાય છે। 18 અધ્યાયમાં કુલ 700 શ્લોક છે। તેની દરેક પંક્તિને વાંચવી દરેક વ્યક્તિ માટે મુશ્કેલ થઈ જાય છે। એટલા માટે આજે અમે ખૂબ જ ખાસ વિડીયોમાં શ્રીમદ ભગવદ ગીતાના દિવ્ય જ્ઞાનથી પ્રેરિત 111 મહત્વપૂર્ણ વિચારને લઈને આવ્યા છીએ। તેથી તમને ખૂબ જ સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરીશું। મને પૂરો વિશ્વાસ છે આ વિચારોને દરરોજ વાંચવાથી જીવનની વર્તમાન અને ભવિષ્યની બધી સમસ્યાનું નિવારણ અવશ્ય કરી શકાશે। શ્રીમદ ભગવદ ગીતાનું અમૂલ્ય જ્ઞાન સાંભળતા પહેલા તમને વિનંતી કરું છું કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઘંટીને ઓલ ઉપર સેટ કરો। મેં તમારા માટે આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયોઝ આ ચેનલ ઉપર લાવતા રહીશું। ચાલો ભગવદ ગીતાના મૂલ્યવાન વિચારને જાણીએ અને આપણા જીવનમાં તેનું અનુકરણ કરવાની કોશિશ કરીએ। શ્રીમદ ભગવદ ગીતાનો પહેલો ઉપદેશ છે કે આ દુનિયામાં કોઈ પણ પૂરેપૂરા સાચા નથી હોતા, દરેકની પાસે કમીઓ અને અવગુણ હોય છે। એટલા માટે લોકોના સારા ગુણને જોઈને એની સાથે સારો સંબંધ બનાવવો એ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ગુસ્સો કરવો ખરાબ વાત છે, પરંતુ જ્યાં જરૂરત હોય ત્યાં દેખાડવું જરૂરી છે, નહીતર ખોટું કરવા વાળાને ખબર જ નહીં પડે પોતે ખોટું કરી રહ્યા છે અને તે હંમેશા તમારી સાથે તેવું જ કરતા રહેશે। દરેક મનુષ્યમાં એ આવડત હોય છે તે પોતાના દરેક સપના પૂરા કરી શકે। કોઈ સફળ એટલા માટે નથી હોતા તે તરત જ સફળ થવા ઈચ્છે છે અથવા અડધામાં જ હાર માની લે છે। એટલા માટે સફળતા પ્રાપ્ત કરવા માટે ધૈર્ય રાખવું અને તમારું પૂરું ધ્યાન એ નાના નાના કામ ઉપર રાખવું તમારા લક્ષ્યની તરફ લઈ જતું હોય। શ્રી ભગવાન કહે છે કે દિલ ખોલીને શ્વાસ લો, અંદરને અંદર મૂંઝાવાની કોશિશ ન કરો, કેટલીક વાતો મારા ઉપર છોડી દો, બધું પોતે જ કરવાની કોશિશ ન કરો, યોગ્ય સમય પર બધું જ સારું થઈ જશે। સારા કર્મ કરવા માટે બધો જ સમય સારો હોય છે। કાર્યને કાલ ઉપર છોડવું અથવા સારા સમયની રાહ જોતી રહેવી એ ફક્ત દગો છે જે આપણે પોતાને આપતા રહીએ છીએ। ઘણા સમય પહેલાની વાત છે, એક રાજ્ય હતું, એનું નામ શાંતિપુર હતું। તે રાજ્યના રાજાનું નામ રાજા વિક્રમ હતું। રાજા વિક્રમ ન તો ફક્ત પોતાના શાસનમાં કુશળ હતા, પરંતુ તે દયાળુ, ન્યાયપ્રિય પણ હતા। તે હંમેશા પોતાની પ્રજાની મદદ માટે તૈયાર જ રહેતા હતા અને મદદ કરતા હતા। એક દિવસ રાજા વિક્રમ પોતાના રાજ્યમાં ફરી રહ્યા હતા ત્યારે તેણે જોયું એક વૃદ્ધ વ્યક્તિ રસ્તામાં બેઠા છે અને ખૂબ જ ચિંતામાં લાગે છે। રાજા વિક્રમે તરત જ પોતાના ઘોડાને રોક્યો અને વૃદ્ધ વ્યક્તિની પાસે ગયા। શું થયું બાબા, તમે આટલા ચિંતામાં કેમ છો? આવું રાજાએ પૂછ્યું। વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, મહારાજ, હું આ રાજ્યમાં નવો છું અને મારા દીકરાના ઘરનો રસ્તો નથી મળી રહ્યો, ઘણા સમયથી આમ તેમ ફરું છું,
રાજા વિક્રમે તરત જ તેના સૈનિકોને બોલાવ્યા અને વૃદ્ધ વ્યક્તિને સુરક્ષિત તેના દીકરાના ઘરે પહોંચાડવાનો આદેશ આપ્યો. વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ ખુશ થઈ ગયો અને રાજાને ધન્યવાદ કર્યા. થોડા મહિના પછી રાજ્યમાં ખૂબ જ વરસાદ થયો અને પૂર આવી ગયું. ઘણા ગામમાં પાણી ભરાઈ ગયું અને લોકો પોતાના ઘરમાં ફસાઈ ગયા. રાજા વિક્રમે તરત જ પોતાના સેવકો અને સૈનિકોને આદેશ આપ્યો કે એ બધા લોકોની મદદ કરે અને તેને સુરક્ષિત જગ્યા ઉપર લઈ જાય. પૂર દરમિયાન તે જ વૃદ્ધ વ્યક્તિ અને રાજા વિક્રમની મદદનો અનુભવ કર્યો હતો. એ પોતાના ગામની મદદ માટે રાજા પાસે આવ્યા અને પોતાનો દીકરો અને ગામના લોકોની સાથે રાહત સામગ્રી અને નાવની વ્યવસ્થા કરવામાં મદદ કરી. તેનાથી ઘણા લોકોનો જીવ બચાવી શકાયો. રાજા વિક્રમે તે વૃદ્ધ વ્યક્તિ અને ગામના લોકોને ધન્યવાદ આપ્યા અને કહ્યું કે તમારો સહયોગ અમારા રાજ્ય માટે અમૂલ્ય છે. મારા આ સારા કામનું ફળ ફક્ત અમને જ નથી મળ્યું, પરંતુ રાજ્યની પૂરી પ્રજાને મળ્યું છે. મિત્રો, આ કહાનીથી આપણને એ શીખવા મળે છે કે આપણે દરેક સમયે સારા કામ કરવા તૈયાર રહેવું જોઈએ, કારણ કે કોઈને કોઈ દિવસ આપણું તે સારું કામ કોઈ મોટી મુશ્કેલીમાં આપણી મદદ કરી શકે છે. રાજા વિક્રમના એ ઉદારતાપૂર્ણ કાર્ય તેના રાજ્ય અને પ્રજા માટે વરદાન સાબિત થયા. તો અન્હા કહે છે, જીવનમાં સૌથી મોટી ભૂલ એ છે તે ભૂલથી આપણે કંઈ શીખી શકતા નથી. 7. જીવનમાં સફળ હોવા માટે ઘણીવાર આપણે જે છીએ તેનાથી શરૂઆત કરી લેવાની, જે ભલે તૈયારી પૂરી ન હોય, એ રાહ જોવા કરતાં વધારે સાચું હોય છે. કેમ કે કોઈ વિદ્યાર્થી પોતાના ધોરણની તૈયારી કરી રહ્યો હોય ત્યારે તેને ઘણા નવા વિષયો અને પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. જાણે છે કે તેની તૈયારી પૂરી નથી, પરંતુ તે શરૂઆત કરે છે અને નવા વિષયોની સાથે પોતાના જ્ઞાનને વધારે છે. આવી રીતે શરૂઆતથી જ તે સફળતાની તરફ આગળ વધે છે. અને બીજું એક ઉદાહરણ છે વ્યવસાય. જે નવો વ્યવસાય કરી રહ્યા છે તે કદાચ પૂરી રીતે તૈયાર ન હોય, તે રાહ જોવાના બદલે શરૂઆત કરે છે. નવા વ્યવસાયની સાથે ઘણા સંકટો અને સમસ્યાનો સામનો કરે છે, પરંતુ તેનો સાહસ અને પ્રયાસ તેને સફળતાની તરફ લઈ જાય છે. એટલા માટે શરૂઆત કરો, વિચારવામાં સમય ન બગાડો. 8. જ્યારે ગરમીની ઋતુ આવે છે, પાંદડા સુકાવા લાગે છે, એમ છતાં પક્ષી તેનો માળો નથી છોડતા, કારણ કે તેને ખબર છે કે ફરીથી વરસાદની ઋતુ આવશે અને ફરીથી વૃક્ષો ઉપર નવા પાંદડા આવી જશે. 9. સંસારમાં કેટલાક સંબંધના નામ નથી હોતા, ત્યારે કેટલાક સંબંધ ફક્ત નામ માટે જ હોય છે. 10. જે મનુષ્યની પાસે ધીરજની તાકાત હોય છે, તેની તાકાતનો કોઈ સામનો કરી શકતા નથી, કારણ કે જ્યારે આપણે ધીરજ રાખીએ છીએ ત્યારે આપણે બધું જ સમજવાની અને સહન કરવાની તાકાત પ્રાપ્ત કરીએ છીએ. એ આપણને પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરાવવા માટે સાહસિક અને મજબૂત બનાવે છે. 11. વીતેલો સમય જીવનને સમજવાનો એક સારો સમય છે. આવતો દરેક સમય જીવનને જીવવાનો બીજો મોકો છે. 12. ગુસ્સો, ઘમંડ, અકળ મનુષ્યની રીત છે. એનો ત્યાગ કરવાથી જ મનુષ્ય સારો માણસ બની શકે છે. ઘમંડના બદલે આપણે વિનમ્ર અને સહયોગી બનવું જોઈએ. ગુસ્સાના બદલે આપણે ધૈર્ય રાખવું જોઈએ. અકળના બદલે આપણે સમજદારી અને સહન શક્તિનો માર્ગ પસંદ કરવો જોઈએ. ત્યારથી તમે તમારા કર્મોનો આનંદ લેવા લાગશો, ત્યારે સમજવું કે તમે પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે, કારણ કે કર્મ તમારી આત્માને સંતુષ્ટ કરે છે અને તમારા જીવનને અર્થપૂર્ણ બનાવે છે. 14. ક્યારેક આપણે આપણી સફળતા અને સુખના કારણે વધારે આત્મસંતુષ્ટ બની જઈએ છીએ અને આપણો ઘમંડ આપણને બીજી દિશામાં લઈ જાય છે. 15. આપણે ભૂલી જઈએ છીએ કે જીવનમાં આગળ વધવાની સફર સતત ચાલતી રહે છે અને ખરાબ સમય તો ગમે ત્યારે આવી શકે છે. સફળતાના સમયે વધારે ઉછળકૂદ ન કરવી, એના બદલે આપણી સફળતાને હંમેશા ધૈર્ય અને સંવેદનશીલતાની સાથે સ્વાગત કરવું જોઈએ. 16. આપણે એ યાદ રાખવું જોઈએ, સમય ગમે ત્યારે બદલી જાય છે અને આપણે તૈયાર રહેવું જોઈએ બધી પરિસ્થિતિનો સામનો કરવા માટે. 17. એ વ્યવહાર તમને બીજાથી પોતાના માટે પસંદ નથી હોતો, એવો વ્યવહાર તમારે ક્યારેય બીજા સાથે ન કરવો જોઈએ. 18. માણસની મીઠી વાતનો એ મતલબ નથી તમે તેના માટે ખાસ છો. ક્યારેક કબૂતરને ખવડાવવા માટે નહીં, પરંતુ પકડવા માટે પણ દાણા નાખવામાં આવે છે. જરૂર ધ્યાન રાખજો, મજાક મસ્તી તો ઘણી હોય છે,
પરંતુ તે બધી જ મજાક નથી હોતી. એમાંથી ઘણી તો હોશિયારીથી કહેવામાં આવેલી સચ્ચાઈ હોય છે. 19 એ મનુષ્યએ મનને જીતી લીધું છે. તેણે પહેલાથી જ આત્માને પ્રાપ્ત કરી લીધા છે. એવા મનુષ્ય માટે સુખ, દુઃખ, ઠંડી, ગરમી અને માન અપમાન બધું એક જ સરખું હોય છે. 20 નરકના 3 દરવાજા છે: ક્રોધ, કામના અને લાલચ. વધારે ખુશ થાય ત્યારે અને વધારે દુઃખી હોય ત્યારે કોઈ નિર્ણય લેવાનું સાચું નથી, કારણ કે આ બંને પરિસ્થિતિમાં અમે સાચો નિર્ણય નથી લઈ શકતા. 21 ક્યારેક સાચું પરિણામ પ્રાપ્ત કરવા માટે આપણે ખરાબ સ્થિતિનો સામનો કરવો પડે છે. ધીરજ તે જ સમયે આપણી સાથે હોવી જોઈએ. એ આપણને નિડરતા અને સંઘર્ષની ભાવનાથી લડવાની તાકાત આપે છે. 22 સંસારમાં દરેક કામ સરળ બની જાય છે જ્યારે તેને કરવા માટે અંદરથી અવાજ આવે છે. 23 જ્યારે મનુષ્ય જે ઈચ્છે વિશ્વાસની સાથે કરે તે અવશ્ય મેળવી શકે છે. 24 એવી રીતે સમુદ્રને પાર કરવા માટે નાવ એક જ માત્ર સાધન છે. એવી જ રીતે સ્વર્ગમાં જવા માટે સત્ય એક જ સીડી છે. 25 ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારા માટે બધા પ્રાણીઓ એક સરખા જ છે. ન તો કોઈ મને વધારે પસંદ છે ન તો ઓછા, પરંતુ જે પૂરા મનથી મારી ભક્તિ કરે છે હું તેને જરૂર પડે ત્યારે જરૂર મદદ કરું છું. 26 જે થવાનું છે તે થઈને જ રહેશે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય. એવો વિચાર જેની બુદ્ધિમાં હોય છે તે હંમેશા ચિંતાઓથી દૂર રહે છે. 27 કોઈ વસ્તુ વિશે વિચારતા રહેવાથી મનુષ્ય તેના તરફ આકર્ષિત થઈ જાય છે. તેનાથી તેને તે મેળવવાની લાલચ વધતી જાય છે. 28 જન્મ થયો તેના માટે મરવાનું એટલું જ સાચું છે જેટલું કે મરવાવાળા માટે જન્મ થવો. એટલા માટે જે સાચું છે તેના ઉપર શોક કરવાને બદલે આગળ વધવું. 29 સંસારમાં કોઈ પોતાનું નથી હોતું. લોકો ફક્ત ત્યાં સુધી સાથ આપે છે જ્યાં સુધી તેનો સ્વાર્થ રહે છે. 30 હંમેશા યાદ રાખવું કે જે થયું છે તે સારું જ થયું છે અને જે થઈ રહ્યું છે તે સારા માટે જ થઈ રહ્યું છે અને જે થવાનું છે તે સારા માટે જ થશે. 31 તેને કોઈ ફરક નથી પડતો કે લોકો તેના વિશે શું વિચારે છે, પરંતુ ફરક તેને પડે છે કે તમે પોતાના વિશે શું વિચારો છો. એટલા માટે પહેલા પોતાના ઉપર વિચાર કરો. 32 જો કોઈનું સારું ન કરી શકો તો ખરાબ પણ ન કરો, કારણ કે દુનિયા કમજોર છે પરંતુ દુનિયા બનાવવા વાળો નહીં. 33 પોતાની હારથી ક્યારેય દુઃખી ન થાઓ, કારણ કે હાર આપણા માટે એક શીખ છે જે પોતાને સુધારવાનો મોકો આપે છે. 34 આપણા કર્મ તે પાક છે, તેને ગમે તે રીતે કાપવા પડશે. એટલા માટે હંમેશા સારા બીજ વાવો જેથી પાક સારો અને સુખદાયક હોઈ શકે. 35 સારા કર્મ કરતા રહો, ભલે કોઈ તમારું સન્માન કરે કે ન કરે. જ્યારે કરોડો લોકો સૂતા રહે છે છતાં સૂર્યનો ઉદય થાય જ છે. 36 તડકો ગમે તેટલો તપે તો પણ સમુદ્રને સૂકવી શકતો નથી. એટલા માટે કોઈ ગમે તેવું બોલે, નિંદા કરે તો પણ પોતાના કર્મ પ્રત્યે લગન સાથે પોતાને શાંત રાખવું જોઈએ. 37 જેવી રીતે દીવાની રોશની અંધારામાં ચમકે છે તેવી જ રીતે સત્ય પણ ચમકે છે. કહેવાનો અર્થ એ છે કે જેમ દીવાની જ્યોત અંધારામાં ચમકે છે, સત્ય પણ આપણા જીવનમાં કઠિન સમયમાં આપણા દિલ અને આત્માને પ્રેરિત કરે છે, આપણો માર્ગદર્શક હોય છે. આપણે ઘણા સંઘર્ષો છતાં આગળ વધવાની ઉર્જા અને સાહસ આપે છે. 38 પ્રેમ દુનિયાની સૌથી સુંદર ચીજ છે, જેને જોઈ શકાતો નથી, સ્પર્શ કરી શકાતો નથી, તેને ફક્ત અનુભવ કરી શકાય છે. 39 પરમાત્મા રાત્રે વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓને પણ પડવા નથી દેતા. વિચારો, આપણને એકલા અને આધાર વિનાના કેમ છોડી શકે. 40 ધર્મથી વધારે કર્મ મહત્વપૂર્ણ છે, કારણ કે ધર્મ કરીને ભગવાન પાસે માગવું પડે છે, જ્યારે કર્મ કરવાથી ભગવાન સ્વયં આપે છે. 41 પોતે એકલા ઉભા રહેવાની હિંમત રાખો. તમને જાણવા વાળા તમને જ્ઞાન તો દરરોજ આપશે, પરંતુ સાથ ક્યારેય નહીં આપે. 42 જ્યારે તમને ખબર પડે છે કે તમારા વિચાર કેટલા શક્તિશાળી છે, ત્યારબાદ તમે ક્યારેય નકારાત્મક વિચાર નહીં રાખો. 43 આપણી પાસે હંમેશા સમય હોય છે, આપણે સમયનો સાચો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણે આપણા જીવનને સફળતા અને સુખની દિશામાં આગળ વધારી શકીએ. 44 તમારી ખોટી વાતો ઉપર લોકો તમારી વાહ જ કરશે, એ જ લોકો તમારા વિનાશનું કારણ બનશે. એટલા માટે હંમેશા સાચું બોલવું જોઈએ. 45 ઈશ્વર આપણને બધાને એક જ માટીમાંથી બનાવે છે, ફરક ફક્ત એટલો જ છે, કોઈ બહારથી સુંદર હોય છે તો કોઈ અંદરથી સુંદર હોય છે. 46 મનુષ્ય માટે તે કર્જને ચૂકવવાનું મુશ્કેલ છે,
તેના માતા પિતાએ તેને મોટો કરવામાં આજીવન સંઘર્ષ કર્યો છે. 43. જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે, જે થવાનું છે તે પણ સારું જ હશે. આપણી પરિસ્થિતિને આવી જ રીતે વિચારવી જોઈએ. 48. કર્મ તમારા હાથમાં છે, પરિણામ નહીં. એટલા માટે કર્મ ઉપર ધ્યાન રાખો, એટલે કે ફક્ત કર્મ ઉપર ધ્યાન રાખો અને મહેનત કરો. 49. જ્યારે પણ તમે એકલા હોય ત્યારે વિચારોને કાબૂમાં રાખો. જ્યારે મિત્રોની સાથે હોય તો જીભ ઉપર કાબુ રાખો. જ્યારે ગુસ્સામાં હોય તો સ્વયં ઉપર કાબુ રાખો. 50. શ્રી કૃષ્ણ કહે છે કે મારા માટે બધા જીવ એક સરખા જ છે. ન તો મને વધારે પસંદ છે ન તો ઓછા, પરંતુ જે મારી ભક્તિ પૂરા મનથી કરે છે એને જરૂરત પડે ત્યારે હું તેની અવશ્ય મદદ કરું છું. 51. જો કોઈ તમારા વિશે ખરાબ વિચારે તે તેના કર્મોમાં લખવામાં આવશે. તમે શા માટે કોઈ વિશે ખરાબ વિચારીને પોતાના સમયમાં પોતાના કર્મોને વ્યર્થમાં ખરાબ કરો છો? કારણ કે જે મનુષ્યનો વિચાર અને નીતિ સારી હોય છે, ઈશ્વર તેની મદદ કોઈને કોઈ રૂપમાં અવશ્ય કરે છે. જ્યારે તમે બીજા માટે સારું ઈચ્છો છો એ જ સારી ચીજ તમારા જીવનમાં પાછી આવે છે. 52. તમે ગમે તેટલા સારા કર્મો કરો તો પણ લોકો ફક્ત તમારા ખરાબ કર્મો જ યાદ રાખશે. એટલા માટે લોકો શું કહે છે તેના ઉપર ધ્યાન ન આપો અને હંમેશા પોતાના કર્મો કરતા રહો. 53. આપણી મુશ્કેલી એટલી મોટી નથી હોતી એટલે તેને વિચારીને મોટી કરીએ છીએ. યાદ રાખજો કે ભગવાનનું સ્મરણ હંમેશા દરેક મુશ્કેલીને સરળ બનાવી દે છે. 54. ઈશ્વર કહે છે કે કોઈને સજા આપતા પહેલા થોડો સમય રોકાઈ જાઓ અને યાદ રાખો કે જો તમે કોઈની એક ભૂલ માફ કરશો તો હું તમારી 100 ભૂલ માફ કરી દઈશ. 55. જીવનમાં એક સાથી એવો સાચો હોવો જોઈએ કે જ્યારે આપણે ભૂલ કરી હોય ત્યારે તે ભૂલ બતાવી શકે અને જ્યારે આપણે સાચા હોય ત્યારે તે આપણી સાથે ઊભા રહી શકે. 56. આપણા ઈશ્વરથી ક્યારેય આશા ન છોડવી અને દુનિયાવાળા પાસે ક્યારેય આશા ન રાખવી. સારા કર્મ કરવાથી ખરાબ સમયમાં ભગવાન અવશ્ય કામ આવશે, પરંતુ દુનિયાવાળા પાસે આશા રાખવી નકામી છે. 57. ઈશ્વર કહે છે કે તું કરે છે તે જ જે તું ઈચ્છે છે, પરંતુ થાય છે તે જે હું ઈચ્છું છું. એટલા માટે તું કર તે જે હું ઈચ્છું છું તો થશે તે જ જે તું ઈચ્છે છે. તેથી યાદ રાખજો કે બીજો દરવાજો ખોલવાથી ક્યારેય પહેલો દરવાજો બંધ નથી થતો. 58. શ્રી કૃષ્ણ નાનકડી આંગળીથી ગોવર્ધન પર્વત ઉપાડી લે છે, તે જ પોતાના 2 હાથથી બાંસુરીને પકડે છે. બસ બંનેમાં એટલું જ અંતર છે, પરાક્રમ અને પ્રેમનું. પરાક્રમ અને પ્રેમનો જ્યારે એકબીજા સાથે સંબંધ હોય તો પરાક્રમ નહીં પરંતુ પ્રેમ દેખાડવો વધારે યોગ્ય છે. 59. મહેનત અને અભ્યાસથી દરેક ચીજને કાબૂમાં રાખી શકાય છે. 60. મનુષ્ય જો પોતાની ભૂલથી કંઈક શીખે છે તો તે ભૂલ તેના માટે સીડી બની જાય છે અને જો નથી શીખતો તો તે જ ભૂલ તેના માટે સાગર જેટલી વિશાળ બની જાય છે. 61. શ્રી ભગવાન કહે છે કે કોઈ પણ વ્યક્તિની સાથે વધારે પ્રેમ હાનિકારક છે, કારણ કે પ્રેમ આશાને જન્મ આપે છે અને આશા દુઃખનું કારણ બને છે. 62. શોધવું જ છે તો પોતાની ચિંતા કરવા વાળાને શોધો, કારણ કે આ દુનિયામાં તમારો ઉપયોગ કરવા વાળા આપોઆપ તમને શોધી લેશે. 63. આ જીવનનો આનંદ ન તો વીતેલા સમયમાં છે ન તો આવનાર સમયમાં, પરંતુ જીવનનો આનંદ ફક્ત આજને જીવવામાં જ છે. આપણા આજના કરેલા કર્મો જ ભવિષ્યના પરિણામને જન્મ આપે છે. એટલા માટે ફક્ત સારા કર્મો જ કરો. 64. ઉપરવાળા તમારી પાસે જો કંઈક પાછું લઈ લે એવું ન વિચારો કે તેણે તમને દંડ આપ્યો છે. એવું પણ હોઈ શકે કે તેણે તમારો હાથ એટલા માટે ખાલી કર્યો છે પહેલાથી વધારે ઉત્તમ આપી શકે. 68. આપણા જીવનમાં પણ ઘણી સમસ્યા આવે છે, પરંતુ તેનાથી પણ વધારે આપણો વિચાર વધારે મહત્વપૂર્ણ હોય છે. આપણા વિચારો જ આપણા જીવનને નવો વળાંક આપે છે. એટલા માટે આપણે જીવનને આનંદમય બનાવવા ઈચ્છતા હોય તો સકારાત્મક વિચાર રાખવો જોઈએ. એક નાના ગામમાં ખેડૂત રામુ રહેતો હતો. તે પોતાની ખેતીવાડીમાં વધારે મહેનત કરતો હતો, પરંતુ દરેક વખતે તેને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ક્યારેક દુષ્કાળ પડતો, ક્યારેક વરસાદ વધારે પડતો, ક્યારેક જીવાત પણ પાકમાં થઈ જતી. આ બધી મુશ્કેલીઓ હોવા છતાં રામુ હંમેશા ખુશ રહેતો હતો. તેનો સકારાત્મક વિચાર ગામના લોકોને હંમેશા હેરાન કરી નાખતો હતો. એક દિવસ ગામના બધા લોકો રામુ પાસે ગયા અને તેને પૂછ્યું, રામુ, આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં તું હંમેશા ખુશ કેવી રીતે રહી શકે છે? રામુ હસ્યો
અને બોલ્યો, મિત્રો, મારી પાસે ગુપ્ત રહસ્ય છે. હું હંમેશા સકારાત્મક વિચારું છું અને દરેક પરિસ્થિતિમાં સારું જોવાની કોશિશ કરું છું. ગામના લોકોએ રામુ પાસે વધારે ગુપ્ત રહસ્ય જાણવાની ઈચ્છા કરી. રામુએ એક દ્રષ્ટાંત બતાવ્યું. એક વખત બે મિત્રો એક જંગલમાં યાત્રા કરી રહ્યા હતા. રસ્તામાં તેને એક મોટું વૃક્ષ મળ્યું. તેની છાયા ખૂબ જ ઠંડી અને શાંતિ આપનાર હતી. એક મિત્રએ કહ્યું કે આ વૃક્ષ કેટલું નકામું છે, તેનાથી કોઈ ફળ મળતું નથી, ફક્ત છાંયો જ આપે છે. ત્યારે બીજા મિત્રએ કહ્યું કે આ વૃક્ષ કેટલું અદ્ભુત છે, તે આપણને ઠંડો છાંયો આપે છે અને આપણા થાકેલા શરીરને આરામ આપે છે. રામુએ સમજાવ્યું કે આપણા જીવનમાં પણ આ જ વાત લાગુ પડે છે. જ્યારે આપણે સમસ્યાનો સામનો કરીએ છીએ ત્યારે એમાં છુપાયેલી સકારાત્મકતાને જોવી જોઈએ. કેમ કે વૃક્ષનો છાંયો આપણા જીવનની સમસ્યાઓ આપણને કેટલુંક શીખવા અને સમજાવવા માટે હોય છે. રામુએ આગળ કહ્યું કે જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે હું વિચારું છું કે આ સમય છે નવી પદ્ધતિઓ શોધવાનો. જ્યારે વરસાદ વધારે પડે છે તો હું તેને પ્રકૃતિનો આશીર્વાદ માનું છું. જ્યારે પાકમાં જીવાત આવે છે તો તેને હું એક મોકો માનું છું. એ જાણવાનું કે કેવી રીતે ખેતરની વધારે દેખભાળ કરું. ગામના લોકોએ રામુની વાતોથી પ્રેરણા લીધી અને સકારાત્મક વિચાર કરવાનો નિર્ણય લીધો. મિત્રો, જીવનમાં હંમેશા ખુશ રહેવાનું રહસ્ય છે સકારાત્મક વિચાર. જ્યારે આપણે દરેક પરિસ્થિતિમાં સારું વિચારવાની કોશિશ કરીશું તો આપણી સમસ્યા પણ આપણા માટે એક પ્રસંગ બની જાય છે. આપણો દ્રષ્ટિકોણ જ આપણને દુઃખી અને સુખી બનાવે છે. એટલા માટે દરેક પરિસ્થિતિમાં સકારાત્મક જ વિચારવું જોઈએ અને જીવનને ખુશીથી જીવવું જોઈએ. 66 મિત્રો, જો એક રસ્તો બંધ થઈ જાય છે તો ઈશ્વર તેની જગ્યાએ 10 રસ્તા ખોલી નાખે છે. એટલા માટે તે રસ્તાને ઓળખો. 67 પરમાત્મા તમને એકવાર એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવશે જેના આવવાથી તમારું જીવન પૂરી રીતે બદલી જશે. એટલા માટે તેને ઓળખો અને સંભાળીને રાખો. 68 દરેક મનુષ્યએ કર્મમાં વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે આ જગત જ કર્મયોગ છે. કર્મ તમારા હાથમાં છે, પરિણામ નહીં. એટલા માટે ફક્ત કામ ઉપર જ ધ્યાન લગાવો અને મહેનત સતત કરતા રહો. 69 આપણા કાર્ય લાલચ માટે ન કરવા જોઈએ, પરંતુ તેને સમાજ કલ્યાણ માટે અને નિસ્વાર્થ ભાવથી કરવા જોઈએ. તેનાથી આપણે આપણી આત્માને શુદ્ધ કરી શકીએ છીએ અને સમાજને ઉત્તમ બનાવવામાં મદદ કરી શકીએ છીએ. એ ભાવનાઓથી આપણે સામાજિક ઉન્નતિ અને સમૃદ્ધિની તરફ આગળ વધીએ છીએ. 70 આપણી ઉદાસી દરેક વ્યક્તિ સમજી શકતા નથી, કારણ કે આપણે કોઈને મળતા હોય ત્યારે પહેલાથી જ હસી દઈએ છીએ. 71 તે વધારે ભોજન કરે છે અથવા વધારે સૂતા રહે છે, તે ક્યારેય યોગી અને મહાન વ્યક્તિ નથી બની શકતા. એટલા માટે જેટલું જરૂરી છે તેટલું જ ખાવું અને જેટલું જરૂરી છે તેટલું જ સૂવું અને કર્મ કરતા રહેવું. 72 જે સંબંધ ફક્ત મતલબ માટે હોય છે તે ફક્ત મતલબ સુધી જ સાથ આપે છે, પરંતુ જે સંબંધ દિલથી જોડાયેલો હોય છે તે સંબંધ છેલ્લા શ્વાસ સુધી બનેલો રહે છે. 73 કર્મ એ પાક છે જેને દરેક મનુષ્યએ ગમે તે પરિસ્થિતિમાં કાપવો જ પડે છે. એટલા માટે હંમેશા સારા બીજ વાવવા, તેથી સારા પરિણામ રૂપી પાકને કાપી શકાય. 74 ભગવાન કહે છે કે હું બધા જીવોના દિલમાં રહું છું. જ્યારે આપણે એ સમજીએ છીએ કે ઈશ્વર આપણા દિલમાં છે તો આપણી ભાવનાઓમાં અને આપણી આસપાસના લોકો સાથે એક તાલમેળ થાય છે. દરેકની અંદર એક દિવ્યતા વસેલી છે. 75 સારા અને ભોળા લોકોની પરીક્ષા ભગવાન અવશ્ય લે છે, પરંતુ સાથ ક્યારેય નથી છોડતા. અને ખરાબ લોકોને ભગવાન ઘણું આપે છે પણ સાથ ક્યારેય આપતા નથી. ક્યારેક આપણને લાગે છે કે કોઈ ખરાબ લોકોને ભગવાન કેટલું બધું આપે છે, પરંતુ આપણે એ સમજવું જોઈએ કે તે ખરાબ વ્યક્તિને ઘણું બધું ત્યાં સુધી મળતું રહે છે જ્યાં સુધી તેના પૂર્વજન્મના સારા કર્મોની અસર રહે છે. જ્યારે તેના પૂર્વજન્મના સારા કર્મોની અસર ઓછી થતી જાય છે તો તેના આ જન્મના ખરાબ કર્મોનું પરિણામ તેને અવશ્ય મળવાનું શરૂ થઈ જાય છે. દરેક સમયની રમત છે. 76 જેમ આગ સોનાને ઓળખે છે એવી જ રીતે મુસીબત સાહસ કરનાર માણસને. 77 જો તમે વિચારો છો કે હું કરી શકીશ તો આવી રીતે વિચારવું તે આત્મવિશ્વાસની નિશાની છે. ફક્ત હું જ કરી શકીશ એ ઘમંડની નિશાની છે. એટલા માટે નિર્ણય તમારો છે કે આત્મવિશ્વાસ અને ઘમંડ બંનેમાંથી કોને પસંદ કરવું અને કોને છોડવું. 78 શ્રી કૃષ્ણ કહે છે કે દરેક મનુષ્યના દુઃખનું કારણ એ હોય છે કે તે હંમેશા પોતાની કામના અને દુઃખમાં ડૂબેલો રહે છે. જો તે તેનાથી મુક્ત થઈને પોતાનું કર્તવ્ય નિભાવે છે તો તેનું જીવન ખુશહાલ બની જાય છે.
પણ 80 કોઈ પણ મનુષ્ય પોતાના જન્મથી નહીં પરંતુ પોતાના કર્મથી મહાન બને છે. 80 આપણી સમજ આપણા જ્ઞાનથી વધારે ઊંડી હોય છે. તમને ઓળખતા તો ઘણા લોકો હોય છે પરંતુ થોડાક જ તમને સમજી શકે છે. 81 બુદ્ધિમાન માણસ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે તો સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક અવશ્ય ઠેસ પહોંચી છે. 82 આ જીવનમાં આપણે જે કંઈ પણ ઈચ્છીએ છીએ તે સરળતાથી તો નથી મળતું પરંતુ જીવનનું એક સત્ય એ પણ છે કે આપણે જે ઈચ્છીએ છીએ તે અશક્ય તો નથી જ. 83 તેને કોઈ ફરક નથી પડતો કે તમારી આસપાસ કેટલી ખરાબી છે. ફરક ત્યારે પડે છે કે જ્યારે તે ખરાબી તમારી અંદર ચાલી જાય છે. 84 કર્મ અને પરિવર્તનના માધ્યમથી આપણે આપણા સપનાને હકીકતમાં બદલી શકીએ છીએ અને આપણા જીવનને સફળતા અને ખુશીથી ભરી શકીએ છીએ. 85 શ્રીમદ ભગવદ્ ગીતાનો પરમ ઉદ્દેશ્ય માનવ કલ્યાણ જ છે. એટલા માટે મનુષ્ય દ્વારા પોતાના કર્તવ્યોનું પાલન કરતા સમયે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ. 86 જે જગ્યાએ તમારી કદર નથી હોતી ત્યાં જવાનું બંધ કરી દેવું જોઈએ, ભલે પછી તે કોઈનું ઘર હોય કે કોઈનું દિલ હોય. 87 દુનિયામાં પરિવર્તન સંસારનો નિયમ છે. એટલા માટે જે તમારાથી છૂટી જાય છે તેના માટે શોક કરવો વ્યર્થ છે. જે તમારી પાસે છે તેનો આનંદ લેવો જોઈએ. 88 શંકા કરવા વાળા લોકો માટે ન તો ખુશી આ દુનિયામાં છે ન તો બીજે ક્યાંય. 89 શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, ન તો આ શરીર તારું છે ન તો તું આ શરીરનો માલિક છે. આ શરીર 5 તત્વોથી મળીને બન્યું છે: અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ. એક દિવસ તારું આ શરીર આ 5 તત્વોમાં જ સમાઈ જશે. તમારો ફક્ત એક કર્મ છે. એટલા માટે કર્મ કરવા ઉપર ધ્યાન આપવામાં આવે. સાચું કર્મ એ નથી હોતું જેનું પરિણામ હંમેશા સાચું જ હોય, પરંતુ સાચું કર્મ એ હોય છે જેનો ઉદ્દેશ્ય ક્યારેય ખોટો નથી હોતો. 90 જો કોઈ દાન કોઈ જરૂરિયાત વાળાને કર્તવ્ય સમજીને બીજી કોઈ શંકા વિના આપવામાં આવે તો તે દાન સૌથી ઉત્તમ હોય છે. 91 જે મળ્યું છે તેને સંભાળવું તે મહત્વનું છે. બધાને બધું નથી મળતું અને તે બીજા કોઈ કારણ વિના નથી મળતું. 92 જે વ્યક્તિને તમારી કદર નથી તેની પાસે ઊભા રહેવા કરતા એકલું રહેવું સારું છે. 93 શોધવું છે તો તેને શોધો જે તમારી ચિંતા કરે છે, કારણ કે આ દુનિયામાં તમારો ઉપયોગ કરવા વાળા આપોઆપ શોધી લે છે તમને. તમારા સાચા મિત્રો તે હોય છે જે તમારી સાથે ઊભા રહે છે. 94 તમારા જરૂરી કામને જેટલું ઝડપથી થઈ શકે તેટલું ઝડપથી પૂરું કરી લો, કારણ કે વાસ્તવમાં કામ કરવું કંઈ ન કરવા કરતા ઉત્તમ છે. 95 કોઈ મનુષ્ય જો ઈચ્છે છે તેને વિશ્વાસની સાથે કરે છે તો તે જે ઈચ્છે છે તે બની શકે છે. મનુષ્યની તે તાકાત જેનો કોઈ મુકાબલો કરી શકતા નથી અને તે છે ધીરજ. 96 એ પ્રેમ ઉપર વિશ્વાસ ન કરો જેનાથી શ્રી કૃષ્ણ પણ હારી ગયા. એ મિત્રતા વધારે ઉત્તમ છે જેમાં ગરીબ સુદામા જીતી ગયા છે. 97 મનુષ્યને ક્યારેય પણ પોતાની પ્રગતિ ઉપર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે પથ્થર પોતાના વજનના કારણે જ પાણીમાં ડૂબી જાય છે. 98 જે વાતોને મનુષ્ય પોતાના માટે સારી નથી સમજતા એને બીજા માટે પણ ઉપયોગ ન કરવો જોઈએ. એ જ સાચો ધર્મ છે. 99 જો મનુષ્ય એ જાણે છે કે આત્મા હંમેશા જીવિત રહે છે, તે ક્યારેય મોતથી નથી ડરતા, કારણ કે તે જાણે છે કે આત્મા હંમેશા અમર છે. તે વિશ્વાસનો તેના જીવનમાં વધારે મહત્વ હોય છે, જે તેને સાચા માર્ગ ઉપર અડગ રહેવામાં મદદ કરે છે. 100 ખરાબમાં ખરાબ શું થઈ શકશે તેના ઉપર આપણું ધ્યાન વધારે ન હોવું જોઈએ, જ્યારે સારામાં સારું શું થઈ શકે તેના ઉપર આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. 101 આ મારું તારું નાનું મોટું પોતાનું પારકું બધું મનથી હટાવી દો તો બધું જ તમારું છે અને તમે બધાના થઈ જાઓ છો. 102 તમારી આસપાસ ઘણા નકારાત્મક લોકો હશે. તમે તે લોકોને જેટલો ઓછો જવાબ આપશો તો તમારું જીવન એટલું જ વધારે શાંતિપૂર્ણ રહેશે. જ્યારે આપણી જરૂરત બદલી જાય છે તો આપણે આપણા કામ કરવાની રીતમાં પણ પરિવર્તન કરવું પડે છે. એ બદલાવ આપણા જીવનમાં નવા સંઘર્ષો અને પ્રસંગનો સંકેત હોય છે. 103 જ્યારે આપણી જરૂરિયાત બદલી જાય છે તો આપણે સહનશીલતા અને અનુકૂલનની દિશામાં વિચારવું પડે છે. આપણે નવી સમસ્યાનું સમાધાન શોધવાની જરૂરિયાત હોય છે અને આપણા કાર્યોને નવી રીતથી કરવા પડે છે. 104 મનુષ્યએ અભિમાન ન કરવું જોઈએ કે મારે કોઈની જરૂરિયાત નહીં પડે અને ખોટો વહેમ ન હોવો જોઈએ કે બધાને મારી જરૂરત પડશે. 105 જે ચીજ તમારા સામર્થ્યથી બહાર છે એમાં સમય બગાડવો મૂર્ખતા છે, કારણ કે એ યાદ રાખવું જોઈએ કે આપણી પાસે મર્યાદિત સમય છે અને આપણે તે સમયનું મહત્વ સમજવું જોઈએ.
સાચા સમયે સાચું કાર્ય કરવું તે આપણા જીવનને મહત્વપૂર્ણ બનાવે છે અને આપણને સફળતાની તરફ આગળ વધવાની મદદ કરે છે. 106 જે પોતાના મનને કાબૂમાં નથી રાખતા તેના માટે એ મન તેનો શત્રુ બની જાય છે. 107 ઈશ્વર કહે છે કે જ્યારે મનુષ્યની જરૂરિયાત બદલી જાય છે ત્યારે મનુષ્યની વાત કરવાની રીત પણ બદલી જાય છે. 108 કોઈ પણ વ્યક્તિ જો સારું કામ કરે છે તો તેનો ક્યારેય ખરાબ અંત નહીં આવે, કદાચ અહીં કે આવતા સંસારમાં. 109 અહંકાર કરતી વખતે મનુષ્યની પ્રતિષ્ઠા, વંશ, વૈભવ ત્રણેય સમાપ્ત થઈ જાય છે. 110 જ્યારે કોઈ એકલું છે તો તેનો અર્થ એ નથી થતો કે તેને કોઈ પસંદ નથી કરતા, પરંતુ તે એકલો એટલા માટે છે કે તેણે દુનિયાની હદને સમજી લીધી છે. 111 જે આપણા ભાગ્યમાં છે તે ગમે તે હાલતમાં આવશે જ, જે ભાગ્યમાં નથી તે આવીને પણ ચાલ્યું જશે. એટલા માટે બેહિસાબી ઈચ્છાઓ ન થવા દો. મિત્રો, આશા કરું છું કે તમને આ વિડીયોથી ખૂબ જ શીખવા મળ્યું હશે. તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ વિડીયોને તમારા સગા સંબંધીઓને અવશ્ય શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. ફરીથી મળીશું મિત્રો આવી જ ધાર્મિક વાતો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.